એવા વ્યક્તિઓ માટે આ ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે। એવા પ્રસંગે આજે આ સંસ્થાને સૌથી મોટું દાન મળ્યું છે ₹18 લાખનું। તેમના સત્કાર સમારંભ પ્રસંગે આજે આમંત્રિત મહેમાનો ને જે આમંત્રણ પાઠવ્યા છે તેમાં આજના મુખ્ય દાતા શ્રી નવીનચંદ્ર માણેકલાલ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે। સાથે સાથે ખંભાત મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। તેઓને પણ વિનંતી કરું કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। ખંભાત નગરપાલિકાના પ્રમુખ શ્રી કામિનીબેન ગાંધી, ઉપપ્રમુખ શ્રી રાજભા, ખંભાત પીઆઈ શ્રી ચૌધરી સાહેબ પોતાનું સ્થાન ગ્રહણ। મેં પણ વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે ભૂપેન્દ્રભાઈ પટેલ। હું વિચાર્યું કે દાતાશ્રી નો જન્મ આજે શૈલેષભાઈ રાઠોડ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓ દિવ્ય ભાસ્કર અને નવસંસ્કાર સમાચારના રિપોર્ટિંગ કરે છે। તો કાર્યક્રમની શરૂઆત કરીએ। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી સર્વ મહાનુભાવોને વિનંતી કરું, ટ્રસ્ટી મંડળના સભ્યોને પણ વિનંતી કરું કે દીપ પ્રાગટ્યમાં સૌ જોડાય। વધારીશું। વચ્ચે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે। આપણે દીપ જ્યોતિનો જો બોલી સાથે સાથે દીપ જ્યોતિ પરબ્રહ્મા, દીપ જ્યોતિ રાજ, દીપો હરતુ મા બાપ, દીપ જ્યોતિ નમસ્તે, શુભમ કરોતુ કલ્યાણ, આરોગ્યમ ધન સંપદા, શત્રુ બુદ્ધિ વિનાશ। દાંપત્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલે વિનંતી કરું કે આવકાર પ્રવચન રજૂ કરે। વિપુલભાઈ પટેલ। નવીનભાઈનો સત્કાર સમારંભમાં આપણે સૌ ભેગા થયા છીએ। એ સત્કાર સમારંભમાં પધારેલ તમામ મહાનુભાવોનું સંસ્થાના પ્રમુખો તરીકે સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌ પધાર્યા એ બદલ સંસ્થા આપના ખૂબ ખૂબ ઋણી છીએ। તદુપરાંત આમંત્રિત મહેમાનોમાં પધારેલા તમામ આમંત્રિતોનો પણ હું આ તબક્કે આવકારું છું। સાથે સાથે આજે આપણા ભોજનાલયને 14મું વર્ષ ચાલી રહ્યું છે। 2/1/2022ના રોજ 15મા વર્ષમાં આપણે શુભ પ્રવેશ કરીશું। આજ સુધી આ ભોજનાલયમાં લાભ લીધો છે। આ ભોજનાલયનો મુખ્ય હેતુ કે એવી વ્યક્તિઓ કે જે ઘેર બનાવી શકે એવી પરિસ્થિતિમાં ના હોય,
ને બીજી કોઈ જગ્યાએ જવામાં સંકોચ અનુભવાય એવી સંકોચ ના અનુભવાય એવી આપણા સંસ્થામાં એમનું વિના સંકોચે એમનું અહીંયા આગળ લાભ લઈ શકે ને એમનું સેવા કરી શકાય એવા ઉમદા ભાવથી આપણા ફાઉન્ડર ટ્રસ્ટી અશોકભાઈ દાલભટિયાએ આ સંસ્થાનું એક ઉમદા હેતુથી શરૂઆત કરી. શરૂઆતમાં સંસ્થામાં મોટામાં મોટી વાત એવી છે કે નાનામાં નાના દાન આપનાર વ્યક્તિને પણ એનો ભાવ સચવાઈ રહે એવા હેતુથી આપણે નાનામાં નાનું દાન પણ સ્વીકારાય ને એનું ભાવના પણ જળવાઈ રહે એવા મૂળ ભાવથી આપણા સંસ્થામાં દાનના 5 હેડ પાડેલા. સૌથી મોટું આધારસ્તંભ દાતા તરીકે 2,51,000થી મોટી રકમ આપે એમના આપણે આધારસ્તંભ તરીકે આપણે દાતાને આવકારીએ છીએ. ત્યારબાદ સ્તંભ દાતા કે જે 2 લાખ રૂપિયા સુધીની રકમ હોય એનાથી ઉપરની એને આપણે સ્તંભદાતા તરીકે આવકારીએ છીએ. સંરક્ષક દાતા કે જે 1,51,000 રૂપિયાથી ઉપરની રકમ હોય એને આપણે સંરક્ષક દાતા તરીકે સ્વીકારીએ છીએ. સહાયક દાતા એટલે 1 લાખ રૂપિયાથી માંડી ને ઉપરની રકમ હોય એ સહાયક દાતા ને શુભેચ્છક દાતા તરીકે આપણો 5મો હેડ ₹50,000થી ઉપરની રકમ હોય એને આપણે એવી રીતે દરેક દાતાઓને સ્વીકારીએ. તદુપરાંત કોઈના ઘરમાં નાની મોટી યાદગીરી સ્વરૂપના દિવસો હોય એ દિવસને આપણે ફક્ત 5,000 રૂપિયાની તિથિ સ્વરૂપે લઈ ને એ દિવસે એ વ્યક્તિની ને એ કુટુંબની વ્યક્તિ હોય કે આપણા કોઈ પણ પરિવારની વ્યક્તિ હોય કે કોઈ આપણે હોય એ લોકોની વ્યક્તિને આપણે યાદ કરીએ એ નિમિત્તે આપણે 5,000 રૂપિયા પણ તિથિ સ્વરૂપે આપણે સ્વીકારીએ છીએ. દરેકના સ્વીકારીએ છીએ એ દિવસે એ વ્યક્તિનું આ નામ આપણે બોર્ડ ઉપર લખીએ છીએ. એ રીતે આપણે 6 હેડ તરીકે આપણે દરેક દાતાઓનો આપણે સ્વીકાર કરીએ છીએ. સંસ્થાની વિશેષતા એ કે આ સંસ્થા FCRA ના રજિસ્ટ્રેશન દ્વારા આપણે નોંધાવી મળી રહે છે. એટલે ખૂબ સંસ્થા એવી છે કે જેને FCRA સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. એમાંની આપણી એક સંસ્થા છેલ્લા લગભગ 5 થી 8 વર્ષથી FCRA ટ્રસ્ટ તરીકે આપણે નોંધાયેલી સંસ્થા છીએ, જે આપણે સૌનું ગૌરવ જેવી વાત છે. ત્યારબાદ નહીં પણ વસ્તુ તરીકે પણ દાન સ્વીકારીએ છીએ. કોઈ પણ વસ્તુ અનાજથી માંડી કે કોઈ પણ વસ્તુ આપણને ભાવ આવે તો એ રીતે આપણે સ્વીકારીએ છીએ. આ રીતે દરેક જણનું નામ આ રીતે ભાવ સચવાય એવા ભાવ સાથે આ સુધીમાં આપણે તિથિ યોજનામાં લગભગ 421 એવી વ્યક્તિઓ છે કે જેની તિથિ યોજના તરીકે આપણે નામ આવેલા છે. આ રીતે આપણો સંસ્થાનો ટૂંકો પરિચય આપી સર્વ મહેમાનોનું ફરી હું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું અને સર્વેને ફરી આપણે સર્વે ગુરુ છીએ એ રીતે આપણે આવકારું છું. આપણી વચ્ચે ખંભાત મત વિસ્તાર 108 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ, જેમણે MSc સુધીનો અભ્યાસ કર્યો છે. 2012 થી 2017 ગુજરાત વિધાનસભામાં ખંભાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. હાલમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે અને રાલજ હાઈસ્કૂલના પ્રમુખ તરીકેની જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે. સાથે ખંભાત નગરપાલિકાના પ્રમુખ શ્રી કામિનીબેન પટેલ, કામિનીબેન શાહ ઉર્ફે ગાંધી, જેઓ મહિલા સંગઠનોમાં અને ખાસ કરીને વિશેષ જૈન મહિલા સંગઠનોમાં ખૂબ સરસ કામગીરી કરે છે. વોર્ડ નંબર 7માંથી તેઓ નગરપાલિકામાં વિજય પામ્યા છે અને હાલમાં ખંભાત નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. સાથે સાથે આપણી વચ્ચે રાજભા પરમાર, જેઓ ખંભાત નગરપાલિકામાં વોર્ડ નંબર 5માંથી વિજય પામ્યા છે અને ખંભાત નગરપાલિકા ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવે છે. રેસ્ટ ઓફ કેમ્પે અને છેલ્લા 2 વર્ષથી આપ સૌ જુઓ છો કે ખૂબ સરસ કામગીરીના ભાગરૂપે ખંભાતમાં ખૂબ શાંતિ આપણે અનુભવી રહ્યા છીએ. તો એવા જેઓએ પામેલી છે. સાથે સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ, જેઓ
ઝવેરાત સાથે સંકળાયેલા છે. પરિવારનો સભ્યો હૈદરાબાદ ખાતે ઝવેરાતનો ખૂબ સારો અને ખંભાતનું નામ રોશન કરે એવો વ્યવસાય હૈદરાબાદમાં પણ કરી રહ્યા છે. સાથે સાથે ભત્રીજા છે, તેઓ આપ સૌ જાણો છો કે ખૂબ નવી ટેકનોલોજી શોધવામાં કે કોઈ નવી વસ્તુ શોધવામાં ખૂબ માહેર છે અને હાલમાં પણ આપ સૌની સમક્ષ કરી રહ્યા છે. એવા બીજા મિલનભાઈ પટેલ પણ ઝવેરાતના ધંધા સાથે સંકળાયેલા છે અને ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે, યોગદાન આપી રહ્યા છે. હવે આપણી વચ્ચે આવેલા મહેમાનોનું સ્વાગત કરવું એ આપણી પરંપરા રહી છે. ત્યારે આપણી વચ્ચે દાતાશ્રીનો પરિચય એ વિશિષ્ટ પરિચય છે, એટલે કાર્યક્રમ આ સન્માન પછી એનો વિશિષ્ટ પરિચય પણ આપશે. ખંભાત મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ પટેલ ઉપસ્થિત છે, તો ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હરીશભાઈ કાપડિયાને વિનંતી કરું કે સંજયભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. સાથે શ્રી કામિનીબેન ગાંધી જો ત્યાર પછી ખંભાત નગરપાલિકાના કાર્યક્રમોમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં આપણા માટે મહિલાભાઈ પટેલને વિનંતી કરું કે ચૌધરી સાહેબનું સ્વાગત કરે. સાથે સાથે પુષ્પનભાઈ પટેલ આપ સૌ જાણો છો, પુષ્પનભાઈ પટેલનું સ્વાગત કરવા માટે હું કીર્તિભાઈ પટેલને વિનંતી કરું કે ચિરાગભાઈ પટેલનું સ્વાગત કરવા માટે સાથે સાથે આપણી વચ્ચે સંજયભાઈ પટેલનું સ્વાગત કરવા માટે સુરેશ કાકાને મિલનભાઈ પટેલનું સ્વાગત કરવા માટે ચંદ્રકાંત આપણી વચ્ચે શૈલેષભાઈ રાઠોડ પણ ઉપસ્થિત છે, જેઓ આ સંસ્થા સૌથી મોટા દાતા શ્રી નવીનચંદ્ર માણેકલાલ પટેલ કે અમારા સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ માત્ર 15 મિનિટ એમની સાથે સંસ્થાની ચર્ચા કરી. એમણે પણ આ સંસ્થાને ખૂબ જ નજીકથી નિહાળી છે અને 15 મિનિટના અંતે ₹18 લાખનો ચેક સંસ્થાના ટ્રસ્ટીઓને અર્પણ કર્યો. એવા ટ્રસ્ટી શ્રી હરીશભાઈ કાપડિયાને વિનંતી કરું કે દાતાશ્રીનો પરિચય, દાતાશ્રીને આપવામાં આવનાર સન્માનપત્રનું વાંચન કરે અને પછી તેમનો સન્માનનો કાર્યક્રમ કરીએ. આપણે જેમનું સન્માન કરવા જઈ રહ્યા છે એ સન્માનનો આખો ઇતિહાસ એ તારીખ 8મીએ 18 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો તે પહેલાં 1 અઠવાડિયા પહેલાં એમને પોતે એવી ઈચ્છા દર્શાવેલી કે મારે દાન કરવું છે. હું જ્યારે કહું ત્યારે તમે આવી જજો. અને એમને અઠવાડિયા પછી સામેથી જ ફોન કર્યો કે તમે ચેક લઈ જાઓ એવું નહીં, પણ સાથે પાવતી બુક પણ લઈને આવજો
એટલે ફ્રોમ ડિટેર્મિનેશન કે ભાઈ ના મારે 18 લાખ રૂપિયા આપવાના જ છે અને તરત જ હું એની પાવતી મેળવી લેવાનો છું. એમાં મધ્યસ્થી તરીકે કામ કર્યું આપણા ભૂપેન્દ્રભાઈ રતિલાલ પટેલ, જે કોથરાવાળા તરીકે ગુલામના નામથી જાણીતા છે. એમનો દલાલીનો ધંધો છે જ, પણ આ બહુ મોટી દલાલી કરી એમને અને આ સંસ્થાને આટલું મોટું દાન આપવામાં કામ અત્યારે યુએસએમાં કરી રહ્યા છે. નવીનભાઈનો મૂળ બિઝનેસ ઝવેરાતનો છે. વર્ષો પરદેશમાં રહ્યા છે. આજનું આજે સન્માન સમારંભનું નિમિત્ત બન્યું એ હોંગકોંગની અંદર નવીનભાઈ અને આ દારભાતિયા ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી અશોકભાઈ એ બંને પાડોશી હતા. ત્યાં બંને સાથે રહેતા હતા અને એ પરિચયના નાતે એમને આ પ્રવૃત્તિ સારી લાગી અને એ પ્રવૃત્તિ કાયમ માટે ચાલુ રહે એટલે માટે 18 લાખ રૂપિયાની રકમ કાયમી નિભાવ ફંડમાં આપી, જેનું વ્યાજ વાપરવાનું છે, મૂડી કાયમ રાખવાની છે. એમનો જન્મ 27/5/1937ના રોજ છે અને વિશેષતા એ છે કે એ વૈશાખ સુદ પૂનમનો દિવસ હતો અને એ જોગાનું જોગ જે તારીખ અને ગુજરાતી તિથિ આવે છે એ આ વર્ષે જ વૈશાખ સુદ પૂનમના રોજ હતી. એટલે આટલા વર્ષો પછી બંનેનો શુભ સંયોગ થયેલો અને આ 4-5 મહિના પછી આપણે આ દાતાનું સન્માન સમારંભ આજે શરદ પૂર્ણિમા છે અને એમની ઈચ્છા પણ એવી હતી કે પૂનમના દિવસે દરેક મહિનાની જ્યારે પણ પૂનમ આવે ત્યારે લોકોને પ્રેરણા થાય એટલા માટે અહીંયા જે બોર્ડ ઉપર નામ લખવામાં આવે છે એમાં એમના જન્મ તારીખની એક પ્રતિનિધિત્વ થાય એટલા માટે એમને પોતે પણ એવી ઈચ્છા કરી કે જ્યારે પણ પૂનમ આવે ત્યારે મારું નામ ત્યાં લખવું. અને આજે આપ પણ જોઈ શકો છો કે બોર્ડ ઉપર પૂનમનો દિવસ છે અને એમની આજે શુભ ભાવના પ્રદર્શિત થાય છે. આ સંસ્થામાં અગાઉ તેઓએ પોતાના પત્નીના નામથી રૂપિયા 2,51,000નું ડોનેશન કરેલું છે અને આપ પણ જોઈ શકશો કે આધાર સ્તંભ દાતામાં એમના પત્નીનું નામ પણ આ અગાઉ દાખલ થઈ ગયેલું છે. આજે ફરીથી પોતે પોતાનું નામ એ આધાર સ્તંભ દાતામાં દાખલ કરવાને પાત્ર બન્યા છે. આ સંસ્થાને આટલું મોટું દાન આપનાર આ પ્રથમ જ દાતા છે અને આપણે એ અભિવાદન આપણે સૌ એક સાથે તાળીઓ પાડીને એમને વધાવી લઈએ. આપ સૌ જોશો તો અહીંયા આગળ બેરામુગા શાળાના વિદ્યાર્થીઓ છે. આ દરરોજ જે આ બેરામુગાની શાળામાં આ ભોજનશાળા તરફથી ભોજન પૂરું પાડવામાં આવે છે અને લાભાર્થીઓને હાલમાં COVID-19ની પરિસ્થિતિને કારણે ટિફિનમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આવી પ્રવૃત્તિ ખંભાતની અંદર કાયમ માટે ચાલુ રહે તે માટે એક શુભ સંકલ્પ તરીકે રૂપિયા 18 લાખની રકમ આપના નવીનચંદ્ર માણેકલાલ પટેલ, જેઓ ભુવાવાડા તરીકે ઓળખાય છે, તેમને સંસ્થા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ આ સંસ્થાને ચોક્કસ યાદ કરશો તેવી અભ્યર્થના રાખું છું. આજે સંસ્થા તરફથી એમને જે મોમેન્ટો અર્પણ કરવાનો છે એ મોમેન્ટોનું હું વાંચન કરું છું. એ
શ્રી નવીનચંદ્ર માણેકલાલ પટેલ ભુવાવાડા તરફથી મળેલ ₹18 લાખની રકમનું દાન શ્રી દાળભાત્યા ચેરિટેબલ ટ્રસ્ટ સ્વીકાર કરે છે. ઘણીવાર અંતરની લાગણી વ્યક્ત કરવા માટે શબ્દો પાંગરા બની જતા હોય છે, પરંતુ આજે માધ્યમ ઉપલબ્ધ હોવાથી શબ્દો દ્વારા અમારી લાગણીને વાચા આપીએ છીએ. સોનામાં સુગંધ મળે તેવું આપશ્રીનું આ પગલું અમારી ઈચ્છાઓ, ધગશ અને કાર્યને વધુ પૂરી પાડશે. આપે આ સેવાની તક ઝડપી લઈ મહાન પુણ્યનું કામ કર્યું છે. આજના આ વિકટ સમયમાં અન્નદાન મહાદાન, સૌથી ઉત્તમ સેવા માનવ સેવા એવી સંસ્થાની ભાવનાને આપે ચરિતાર્થ કરી આપે સર્વોત્તમ ધર્મ બજાવેલ છે. ઈશ્વરના આશીર્વાદ આપ ઉપર ઉતરતા રહે અને ભવિષ્યમાં આપના હાથે વધુને વધુ અપેક્ષા સાથે ફરી એકવાર હૃદયના ઊંડાણમાંથી આપનો આભાર. લિખિતન શ્રી દાળભાત્યા ચેરિટેબલ ટ્રસ્ટ વતી અશોક હીરાલાલ પટેલ દાળભાત્યા તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ તારીખ 20/10/2021 ખંભાત. પણ સૂચન આપે જ છે કે આ ફેરફાર કરો કે આ ફેરફાર કરો. એમનો પોતાનો પણ આ સંસ્થામાં કેટલો રસ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. હવે આ મોમેન્ટો અર્પણ કરવા માટે રાજુભાઈને આગળની કાર્યવાહી કરવા વિનંતી. આપણી પણ એવી ફરજ થઈ પડે છે કે તેઓનો અમૂલ્ય સ્વાગત થવું જોઈએ. તો તમામ ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરું છું, મહેમાનશ્રીઓની સાથે દાતા શ્રીનું શાલ, પુષ્પગુચ્છ અને આ મોમેન્ટ દ્વારા સન્માન કરીએ. તમામ ટ્રસ્ટીશ્રીઓ અને કરીએ. જેઓ આપણી લાગણી લોકો સુધી પહોંચાડે છે એવા હેમંતભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું પ્રકાશભાઈ શાહને વિનંતી કરું કે હેમંતભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. એવા જ બીજા કે પ્રાસંગિક ભાવના કરે આજે જે ભોજનાલય ચાલુ કર્યું છે ત્યારે એની અંદર આજે સૌથી મોટું પૂર્વ ધારાસભ્ય શ્રી સંજયભાઈ પટેલ, ખંભાત નગરપાલિકાના પ્રમુખ શ્રી કામિનીબેન, ખંભાત નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી રાજભાભાઈ તથા આ સંસ્થાના પ્રમુખશ્રી, ટ્રસ્ટીઓશ્રીઓ અને જે દાન આપ્યું છે એવા આપણા વડીલ નવીનભાઈ તથા સંજયભાઈ, મિલનભાઈ તથા મારા વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકો, સૌ પ્રથમ તો જે આ ભોજનાલય ચાલુ થયું છે જ્યારે દાળભાત્યા યાની કે અશોકભાઈને જ્યારે વિચાર આવ્યો કે ખંભાતમાં લાભાર્થીઓને ભોજનાલય માટે કંઈક લાભ મળે, ત્યારે ખંભાત ગામની અંદર સારામાં સારી સંસ્થા તરીકે આજની તારીખમાં
બધા ટ્રસ્ટીઓશ્રીઓ અને એમના મેનેજમેન્ટશ્રીઓ કામ કરી રહ્યા છે, ત્યારે એની અંદર આજે જ્યારે ખંભાત ગામની અંદર સૌ પ્રથમ ભોજનાલયની અંદર 18 લાખ રૂપિયાનું જે દાન આપ્યું હોય, ત્યારે આપણે સૌએ એમને બિરદાવવા જોઈએ. દાન બધા બહુ આપી શકે છે. દાન કયા રસ્તે આપવું અને કઈ રીતે વપરાય એ બહુ મહત્ત્વનું છે. જ્યારે નવીનભાઈએ જ્યારે ખંભાત ગામની અંદર જે એમને વિચાર આવ્યો અને વિચારની અંદર ખંભાતમાં જે સારી સંસ્થા ચાલે છે, સંસ્થા તો બધી ચાલે છે, સારી બી ચાલતી હશે, પણ છતાં સારામાં સારી સંસ્થા તરીકે આજની તારીખમાં દારભતિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે, અને જ્યારે પોતે અમેરિકા રહે ને બી પોતે ખંભાતનું ભોજનાલયનું કન્ટિન્યુઅસ ધ્યાન આપવા વાળા એવા અશોકભાઈ જ્યારે આવી સંસ્થાનું સંચાલન કરતા હોય ને એમની હાથ નીચે જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટી તરીકે બી જે રોજ સવારથી સાંજ સુધી ભોજનાલયની અંદર જે લાભાર્થીઓને લાભ મળે છે એની અંદર એ પૂરેપૂરું ધ્યાન આપે છે. પણ રૂપિયા કમાવા, રૂપિયા કઈ જગ્યાએ વાપરવા એવું ઉદાહરણ આજની તારીખમાં તમારી સામે છે. રૂપિયા તો દાન બધા બહુ જગ્યા કરે છે, પણ દાન કરવાની જગ્યા જ્યારે અન્નદાન કહેવામાં આવે, જેને માનવદાન તરીકે કહેવામાં આવે, એવી જગ્યા પર જ્યારે મોટા મોટું દાન આપ્યું છે, ત્યારે હું નવીનભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આવી રીતે આભાર ગામમાં લાભાર્થીઓને દાન આપ્યું છે, ત્યારે આ સંસ્થાને જરૂર પડે ત્યારે આપણી વચ્ચે શૈલેષભાઈ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા છે, તો હું શૈલેષભાઈ રાઠોડને વિનંતી કરું કે આપનો વિચાર વ્યક્ત કરે. કારણ કે જ્યારે એમને આ દાળભાતિયાનો કોન્સેપ્ટ ટ્રસ્ટનો અને અમારા દિવ્યાંગ શાળાનો બે કોન્સેપ્ટ સાથે ચાલુ થયા હતા. હવે પહેલો વિકલ્પ પ્રશ્ન આવીને ઊભો રહ્યો કે આ લોકોને ભોજન કેવી રીતે પ્રોવાઈડ કરવું. એટલે લગભગ અમે 1.5-2 વર્ષ સુધી તો જુદા જુદા દાતાઓ જોડેથી દાન લઈને આ બાળકોને રોજ બપોરનું ભોજન આપ્યું, પણ એ બહુ લાંબો સમય ના ચાલી શકે. એના માટે દાતા કોઈક આગળ આવે, અને એ પહેલો કોન્સેપ્ટ એ વખતે અશોકભાઈએ જોડે વાત થઈ, રાજેશભાઈ રાણા અને એમને, તો કહે છે અમારું દાળભાતિયા જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી દિવ્યાંગ શાળાના દરેક બાળકને બપોરનું ભોજન મળશે જ. અને એ હેતુ ત્યારે સિદ્ધ થયો, અને ત્યારે તો એમના માટે કોઈ વ્યવસ્થા પણ નહીં, બિલ્ડિંગ પણ નહોય. અને એ સમયે નગરપાલિકા, સંજયભાઈ ધારાસભ્ય હતા, અને નગરપાલિકાએ એમનો હોલ આપ્યો. એમની પાસે કોઈ છત્ર નહોતું, એટલે એક હોલ મળ્યો. દાળભાતિયા ટ્રસ્ટ દ્વારા બપોરનું ભોજન મળ્યું. મુકેશભાઈ અને એમની ટીમ અને ઘણા બધા લોકો સોશિયલી જોડાયેલા છે. એટલે આ દિવ્યાંગ શાળાને આશરો મળ્યો, અથવા એ ટકી ગઈ છે દાળભાતિયા ટ્રસ્ટના કારણે. અને દાળભાતિયા હવે વધુ વેગવંતું કામ કરી શકશે નવીનભાઈના આટલા માતબાર રકમને કારણે. એટલે કોઈ સંસ્થામાં સાચું અને સારું દાન ત્યારે જ શક્ય બને જ્યારે એ બહુ જ હકારાત્મક રીતે, સરસ રીતે ચાલતી હોય. અને એ આપણા માટે ગૌરવની વાત છે કે નવીનભાઈ જેવા દાતાએ એક સાચા હેતુસર દાન આપ્યું છે. અને સંસ્થા પરિવાર વતી પણ આભાર માનું છું. તમારા દાનનો સદુપયોગ થશે એની ખાતરી આપું છું. થેન્ક યુ. આભાર શૈલેષભાઈ. હવે આપણી વચ્ચે ઉપસ્થિત એવા ચિરાગભાઈ પટેલે પણ વિનંતી કરું. ઓકે, ત્યાર પછી આપણી વચ્ચે નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી રાજભા ને પણ વિનંતી કરું કે પોતાનો બિરાજમાન મહાનુભાવ, ખંભાતના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, ખંભાત નગરપાલિકાના પ્રમુખ અને ખંભાતના પ્રથમ નાગરિક બેન શ્રી કામિનીબેન ગાંધી,
મારી સાથે છેલ્લા 15 વર્ષથી અને મારા સિનિયર કહી શકાય, રાજકીય રીતે હરીફ છીએ પણ વૈચારિક રીતે અને ગામના હિત માટે સાથે છીએ એવા કુષ્મનભાઈ પટેલ, મારા મિત્ર હંમેશા સાથે રહેલા અને સાથે વિચારસરણીમાં એવા ચિરાગભાઈ પટેલ, સ્ટેજ પર બિરાજમાન નવીનભાઈના પરિવાર અને નવીનભાઈ પોતે, જેમના માટે આજે આપણે ઉપસ્થિત થયા છે અને એક બહુ જ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ અપાયેલું યોગ્ય દાન છે, એમાં કોઈ શંકાના સ્થાન જ નથી. હોવું અને આપવું એ બંનેમાં બહુ જ વૈચારિક મતભેદ હોય છે. સારી જગ્યાએ આપ્યું છે, સારી જગ્યાએનો ઉપયોગ થશે. અને ખાસ નવીનભાઈ, આપને એટલો વિશ્વાસ અપાવું છું કે દાળભાતિયા ચેરિટેબલ ટ્રસ્ટ છે એ બહુ જ વિશ્વનીય અને બહુ જ પારદર્શક રીતે કામ કરી રહ્યું છે, એનો મને અનુભવ છે. અને આપે જે દાનની જગ્યા બાકી કરી છે અને એમને એક 18 લાખ જેટલું માતબર દાન આપ્યું છે, તો એ ટ્રસ્ટ જે ચલાવી રહ્યા છે ને, હરીશભાઈ થી લઈને ભાઈલાલભાઈ, રાજુભાઈ, જે પણ લોકો ચલાવી, અને એ લોકોને પણ એટલા જ અભિનંદન આપવા યોગ્ય છે, કારણ કે એ લોકોએ આ વિશ્વાસ કેળવ્યો છે અને આ જગ્યાએ આ પોઝિશનમાં આ ટ્રસ્ટને લાવીને ઊભી રાખ્યું છે ને, તો એ લોકો માટે પણ એક તાળીઓ જોરદાર થઈ જાય કે જેમણે આ દાળભાતિયા ટ્રસ્ટને એવું વિશ્વનીય સ્થળ આપ્યું છે કે જેનાથી નવીન કાકા જેવા લોકોએ આજે 18 લાખ રૂપિયાનું એ દાન આપ્યું છે. અને હું આપણે વિશ્વાસ સાથે નવીન કાકા કહું છું કે આપે જેમની ઉપર ભરોસો મૂક્યો છે એ બહુ જ યોગ્ય જગ્યા છે અને યોગ્ય રીતે આપને આપના દાનનું મહત્વ સમજાશે અને આપ પ્રેરિત થશો એવો મારો અંગત વિશ્વાસ છે. અને અહીં જે પણ પોતાના ક્ષેત્રના મહાનુભાવો બેઠા છે એ લોકોને પણ એક વિનંતી છે કે આપણી પાસે જે બાળકો બેઠા છે એમની પરિસ્થિતિને આપણે હંમેશા જોતા જ હોઈએ છીએ કે આપણા કુટુંબ પરિવારમાંથી ક્યાંક એક બાળક આપણા ઘરમાં હોય તો પણ આપણી પરિસ્થિતિ શું હોય છે એનાથી આપણે સમજી શકતા હોઈએ છીએ. અને એ કામ એ વખતે શૈલેષ સરે કીધું એમ કે સંજયભાઈના પ્રયત્નથી નગરપાલિકાની જગ્યા મળી અને એમને એક સમયનું ભોજનનું આયોજન થયું. તો દરેક લોકોને, દરેક દાતાઓને વિનંતી છે કે જ્યારે પણ યોગ્ય જગ્યાએ જો અને યોગ્ય જગ્યાએ જો તો આપ આપની અનુકૂળતા પ્રમાણે એ દાન આપતા રહેશો. અહીં આગળ આ સંસ્થાના આ રૂપે નિમિત્ત બનવાનું થયું અને 2 શબ્દો બોલવાનો મોકો મળ્યો અને સારા લોકોની ઉપસ્થિતિમાં માન સન્માન મળ્યું એ બદલ દાળભાતિયા ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનું છું. અને ક્યાંક પણ નગરપાલિકા આપને મદદરૂપ થઈ શકે, કંઈક હેલ્પફુલ થઈ શકે તો અમે હંમેશા આપની સાથે છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર રાજભા. હવે ખંભાતના પ્રથમ નાગરિક, ખંભાત નગરપાલિકાના પ્રમુખ શ્રી કામિનીબેન ગાંધી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેઓને વિનંતી કરું કે આપણા પ્રતિભાવ રજૂ કરે. ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાના સન્માન સમારંભમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, આપના પૂર્વ ધારાસભ્ય શ્રી સંજયભાઈ પટેલ, ખંભાત નગરપાલિકાના ઉપપ્રમુખ માનનીય શ્રી રાજભા, ચિરાગભાઈ પટેલ, ખુશમનભાઈ પટેલ, તેમજ મુખ્ય દાતા શ્રી નવીન કાકા તેમજ તેમના ફેમિલી મેમ્બર્સ તથા આમંત્રિત મહેમાનો અને ભાઈઓ તથા બહેનો, ખંભાતના શ્રી અશોકભાઈ અને તેમના ધર્મપત્ની શ્રીમતી જ્યોત્સનાબેને ખંભાત શહેરમાં દાળભાતિયા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને ખંભાત શહેરમાં સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા એકલવાયુ જીવન જીવતા વ્યક્તિઓને તેમનું સ્વમાન જળવાઈ રહે તે રીતે ભોજન મળી રહે તેવી ભાવનાથી 13 વર્ષ અગાઉ દાળભાતિયા ભોજનાલયની સ્થાપના કરી અને નાલચીવા દરે આ ભોજન સેવા જરૂરતમંદોને પૂરી પાડવામાં આવી રહી છે. આ સંસ્થાની સેવાઓથી પ્રેરાઈને એક ચોક વિસ્તારના રહીશ શ્રી નવીનચંદ્ર માણેકલાલ પટેલ ભુવાવાળાએ અગાઉ આ સંસ્થાને ₹2,51,000નો આર્થિક સહયોગ આપેલ અને તાજેતરમાં જ આ ભોજનાલયની સેવા અવિરતપણે ચાલતી રહી.
તે માટે ₹18 લાખ રૂપિયાની રકમનો ચેક કાયમી ફંડ તરીકે આ ટ્રસ્ટને અર્પણ કરેલ છે અને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરું પાડેલ છે. સમાજને પ્રેરણા આપે તેવા આ સત્કાર બદલ શ્રી નવીનચંદ્ર પટેલને વંદન અને હાર્દિક અભિનંદન. આજના આ સમારંભના નવીનચંદ્ર પટેલની સેવાભાવના પ્રત્યે આભાર પ્રગટ કરવા આ સમારંભ યોજવામાં આવેલ છે. સમાજનો ઉત્તમ સેવાનું ઉદાહરણ પૂરું પાડનાર દાળભાતિયા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓને મારા હાર્દિક અભિનંદન તથા પૂજ્ય શ્રી નવીનચંદ્ર પટેલની તંદુરસ્તી સારી રહે અને તેમનું રોજ જીવન શાંતિમય પસાર થાય તે માટે તેઓને ભગવાનને પ્રાર્થના. સમાજ સેવાના ઉત્કૃષ્ટ કાર્યક્રમને બિરદાવવા પ્રસંગમાં હાજર રહેવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. મને આ કાર્યમાં મારી લાગણી વ્યક્ત કરવા તક આપવા બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. હવે આપણી વચ્ચે ખંભાત મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈને વિનંતી કરું કે પ્રાસંગિક ઉદ્બોધન કરે. નગરપાલિકાના ઉપપ્રમુખ ભાઈ શ્રી રાજભા, ચિરાગભાઈ, કુસમનભાઈ, મિલનભાઈ, ભૂપેન્દ્રભાઈ, સંજયભાઈ, ઉપસ્થિત સૌ આમંત્રિત મહાનુભાવો, લાભાર્થી ભાઈઓ, આમ તો 14 વર્ષથી દાળભાતિયા ટ્રસ્ટ તરફથી ભોજન આપવામાં આવે કે ભાઈ જીવનમાં અન્નદાન એ બહુ જ મહત્વનું દાન છે. ભૂખ્યાને ભોજન આપવાની વાત સાથે આ શરૂ થયેલું ટ્રસ્ટ અને સતત 14 વર્ષથી ચાલે. આપણે પણ ઘણી વખત આ બધા ટ્રસ્ટો કે જે પણ સાચી પરિસ્થિતિની જો માહિતી અન્નદાનની કે આવા ટ્રસ્ટોની મળી હોય ભોજન આપતા તો એ કોરોના કાળમાં મળી કે સુખી સંપન્ન પરિવાર હોય, કરોડોની મિલકત હોય, પણ એના પરિવારમાં જો કોરોના આવ્યો અને એવું કહ્યું કે ભાઈ 14 દિવસ તમારે ક્વોરન્ટાઇન રહેવાનું, એ વખતે ગમે એટલા સગા સંબંધીઓ કે કોઈ એવું કહ્યું તો કોરોના કાળે વર્ષો સુધી આપણે પાઠશાળામાં જઈએ જે પાઠ ન શીખી શકાય, વર્ષો સુધી કથા વાર્તા સાંભળીએ અને જે જ્ઞાન આપણને પ્રાપ્ત ન થાય એ બધું જ જ્ઞાન આપણને 1 વર્ષમાં આ કોરોનાએ એકે એક ધર્મના લોકોને, કોઈ એક જાતિના લોકોને, એકે એક સમાજના લોકોને, એકે એક વ્યક્તિને કે જ્યારે કોઈ હાથ પકડવા નહોતું આવે એવું ને એ વખતે આવી સંસ્થાઓએ સમાજમાં પોતાના દાન થકી, પોતાના કામ થકી આ સમાજ, આ વ્યક્તિ ઉભો રહે ને એના માટેના પ્રયત્નો કર્યા અને એમાં સફળ પણ થયા. હમણાં એક કદાચ જે પેપર વાંચતા હશે આ ખંભાતમાં તો એક પણ વ્યક્તિ કદાચ ભૂખ્યો ઉભે તો બધા જ આપણે બધા ભૂખીએ પણ એક પણ વ્યક્તિ રાત્રે ભૂખ્યો નહીં સૂચે. એટલે એવા તમામ દાતાઓ, એવી તમામ સંસ્થાઓ, એને ચલાવનારા તમામ ટ્રસ્ટીઓને હૃદયપૂર્વકના ખૂબ 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 અભિનંદન. બીજા ટ્રસ્ટો ચલાવવા ગયેલા કે ભાઈ ચલો એક કામ પછી મહિના પછી આવે. આ ભોજનવાળી જે વ્યવસ્થા કરતું હોય એ ટ્રસ્ટને કેટલો ટાઈમ કામ ચાલતું હોય? 24/7. દરરોજ સવાર ઉઠી નક્કી કરવું પડે કે હવે આને જમવાનું બનાવવાનું હોય, એમાં ચલો બીજું અનાજ કોઈ કર્યું હોય પણ શાકભાજી થવા લઈ આવવું પડે. બધી જ વ્યવસ્થા દરરોજ ને દરરોજ કરવી પડે. અને ભૂપેન્દ્રભાઈએ એના માટે વાત કરી કે વચ્ચે રહીને કે ભાઈ તમે આવું દાન સંસ્થાઓને આપો તો આપણે અહીંયા આગળ બેઠેલા તમામ શ્રેષ્ઠીઓએ જેની પાસે દાન કંઈક આપી શકાય એવું, કારણ કે ઘણી પ્રકારે દાન થઈ શકે. કોઈની પાસે પૈસા હોય તો પૈસાનું દાન આપે, કોઈની પાસે સમય હોય. આપણે બધા
આવા સમાજના શ્રેષ્ઠીઓને કારણે આજે ખંભાતનું વર્ષોથી ના મળે એ પ્રકારના શ્રેષ્ઠીઓ આપણને ખંભાતમાં ગમે તે વ્યક્તિ રહેતો હોય તો એને એવું તો થાય કે મારે ખંભાત એવું એક ચુંબક અત્યારે પ્રસંગ દાદાશ્રીના સન્માનનો હોય તો દાદાશ્રીને આપણે બધા વતી ખૂબ 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 અભિનંદન શુભેચ્છા પાઠવું છું અને આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું સ્વાસ્થ્ય કારણ કે ઉંમર પણ થયો એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે નિરોગી રહે અને આવા બધા કાર્યક્રમો એક પ્રેરણા માટે પણ થતા હોય સન્માન તો છે જે આશા અપેક્ષા સાથે ટ્રસ્ટની સ્થાપના થઈ છે તો તે ભૂખ્યું વિના રહેવું જોઈએ તો અહીં આગળથી બધાને સંતોષ મળે એ પ્રકારનું કામ ચોક્કસ થાય છે ભગવાનને પણ પ્રાર્થના આપણે બધા કરીએ કે આ ટ્રસ્ટને કોઈના દાન વગર એક પણ દિવસ અન્ન આપવાનું બંધ ના રહે એવી ભગવાન અમારા બધા ઉપર આ ટ્રસ્ટ ઉપર કૃપા કરજો ફરી એક વખત દાતાશ્રી એમના આખા પરિવારને હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે વંદે માતરમ. અહીંયા આ ભોજનાલયમાં જે લોકો લાભ લે છે એવા મંદબુદ્ધિના એ વિદ્યાર્થીઓ અને આગળ લાભા વાસુદેવ સાપ્તાહિકના તાંત્રિક પણ અત્યારે ઉપસ્થિત છે તો કંચનભાઈ રાણા સમય અને એમને વર્ષો સુધી હોંગકોંગ અને બીજે ઘણા બધા ટ્રાવેલ કર્યું વર્લ્ડ વાઇડ અને એમને પોતાની જાતે અને અમારા ફેમિલીના એક સહકારમાં સાથે રહીને ઘણો બધો બિઝનેસ ડેવલપ કર્યો, નામ પણ કર્યું, મારા ગ્રાન્ડફાધરનું પણ નામ કર્યું, એમનું પણ કર્યું અને અમારા બધાને બી ઘણો બધો સપોર્ટ આપ્યો છે એમને. અને મેઇન તો જે એમની પ્રતિભા અત્યારે જે દેખાય છે એવું આપણને અંદરથી ખબર બી નહોતું કે આ વ્યક્તિ આટલું બધું કરી શકશે આ એ છે એમ. તો એ બહુ મોટી વાત છે. અમને પોતાને એમ ફીલ થાય છે કે અમારા ફેમિલીમાં ભોવાળા ફેમિલીમાં એક આવું મોટા ડોનર છે તો ખરા અમારા મામાની સાઈડે બી ઘણા, તો અમારા ફેમિલીમાં એમને ઘણું બહુ સારું એવું કામ કર્યું છે એટલે એ તો બહુ મોટી વાત છે. અમને ગર્વ ફીલ થાય છે એ તો એક વાત છે જ. અને એમને બહુ સારી જગ્યાએ બી એમના કયું હોંગકોંગમાં રહેતા હતા એમની સાથે હતા તો એને અનુલક્ષીને બી અને આ સેવા બી એવી છે તો કરવી જોઈએ. એ ઘણું સારું એમને બહુ સારામાં સારું કામ કર્યું. આજે આ કાર્યક્રમમાં પહેલી વાર એવું બન્યું હશે કે અમારા ફાઉન્ડર ટ્રસ્ટી મુરબ્બી અશોક કાકા અને જ્યોત્સના કાકી ઉપસ્થિત નથી, પરંતુ હાલમાં તેઓ આ કાર્યક્રમને લાઈવ નિહાળી રહ્યા છે અને જ્યારથી આ કાર્યક્રમની શરૂઆત કરી ત્યારથી આ કાર્યક્રમમાં કોઈ પણ જાતની એક ક્ષતિ ના રહી જાય એ માટે ખૂબ ચિંતા વ્યક્ત કરી છે. ગઈકાલે રાત્રે 11 વાગે પણ અમારી સાથે લાઈવ જોડાયેલા અને તમે કયા પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી છે એમણે લાઈવ નિહાળ્યું છે અને એમને સંતોષ પણ થયો છે. એમને સૌથી ઉત્તમ ધર્મ માનવ ધર્મ એટલે માનવની સાચી સેવા કરવી અને સાચા માણસની સાચી સેવા કરવી એ એમનું લક્ષ્ય રહ્યું છે અને એને આધારે એમણે અન્નદાન એ મહાદાનના રૂપમાં આ ભોજનાલય શરૂ કર્યું છે. તો વધુ સમય ન બગાડતા કાર્યક્રમના અંત તરફ શ્રી મંદબુદ્ધિ શાળાના બાળકો અને મુકેશભાઈ ખૂબ સરસ સેવાઓ કરે છે અને દાતાશ્રીનું સાલ નીચે આવી જાય, નીચે આ બાજુ ને હજાર અને ટિફિન સેવા
ચાલતી સોનલબેન શાસ્ત્રીવાળી સંસ્થામાં પણ પોતાની સેવા આપી છે. તો આ તબક્કે નવીન કાકાનું સ્વાસ્થ્ય પરમાત્મા ખૂબ સારું રાખે અને ખૂબ લાંબુ આયુષ્ય એમાં બક્ષે એ મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના સાથે કાર્યક્રમમાં અંતિમ ચરણોમાં શ્રી સંસ્થાના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલે વિનંતી કરું કે આભાર વ્યક્ત કરે. વિપુલભાઈ પટેલ. કાર્યક્રમના આજના સન્માન સમારંભ કાર્યક્રમના અંતિમ ચરણમાં આપણે પહોંચ્યા છીએ. આપણા સંસ્થાનો એક જે મૂળ હેતુ છે ઉત્તમ સેવા એ માનવ સેવા અને અન્નદાન મહાદાન. હવે આપણે ભોજન તરફ પ્રયાણ કરીશું. એ પ્રસંગે ઉપસ્થિત સર્વ મહાનુભાવોનું ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ઉપસ્થિત સર્વપ્રથમ પ્રમુખ એવા કામિનીબેન, એમનો પણ ખૂબ ખૂબ આભાર. સહિત સર્વ મંચસ્થ મહાનુભાવો તથા વિરોધ પક્ષના એવા અમારા કાકા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સંજયભાઈ, રાજભા સાહેબ, ચિરાગભાઈ તથા ભૂપેન્દ્રભાઈ, અમારા મધ્યસ્થી એવા સર્વેનો ખૂબ ખૂબ આભાર. હું સંજયભાઈને વિશેષ યાદ કરું, એટલા માટે યાદ કરું કે એમણે એવું કહ્યું કે ભાઈ આ સંસ્થા એ યોગ્ય સંસ્થા છે. એટલે કોઈ ઇતર વ્યક્તિ જ્યારે સંસ્થાના મંચ ઉપર આવી ને એવું કહે કે આ સંસ્થા એ ખૂબ સારી સેવા કરે છે, એટલે આ સંસ્થાના શરૂઆતથી પ્રમુખ તરીકે મને કદાચ વધારે ગર્વ અનુભવાય. સંજયભાઈ, આપના વિચારો જે આપણે વ્યક્ત કર્યા એમાં ક્યાંય પણ અમારી કચાશ રહી હોય તો માં જગદંબાને પ્રાર્થના, માં એ કચાશ અમારી પૂરી કરાવી. અમે છીએ એના કરતાં વધુ પણ ઉત્તમ નમૂનારૂપ વહીવટ કરી શકીએ એવી અમને ક્ષમતા આપજો. સાથે સાથે ઉપસ્થિત સર્વ અમારી સાથેના ટ્રસ્ટીશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આભારી અને ઋણી પણ છું કે તેમના સાથ અને સહકારથી આ દિગનો સુચારુ વહીવટ ચાલી રહ્યો છે. રાજભા સાહેબે પણ જ્યારે અમને એક પ્રોત્સાહિત કર્યું, જે સંબોધન કર્યું, હું ખરેખર ત્યાં ખૂણામાં બેઠો બેઠો વિચાર કરતો હતો કે જેમ મારા કલ્પનામાં પણ નથી કે હું આ જગ્યાએ સંસ્થાને પહોંચાડી શક્યા છીએ, એ આજે અમે જ્યારે જાણીને ખરેખર ગર્વ અનુભવવા જેવી વાત છે. આ તબક્કે અમારા વડીલ એવા અશોક કાકાને ખૂબ ખૂબ યાદ કરીને એમને અભિનંદન આપું છું કે આપનો એક વિચાર આજે આટલું મોટું ગોડ વૃક્ષ બનીને ફાળી ફૂલી રહ્યો છે. ફરીવાર સૌનો ખૂબ ખૂબ આભાર. સાથે 14 વર્ષથી જે પાયાના કાર્યકર તરીકે કામ કરનાર એવા અમારા સ્ટાફ કે જેમની સાચી ને સારી સેવાથી આપણે આ જગ્યા પર પહોંચી શક્યા છીએ એવા શેખરભાઈ સહિત ને રસોડા સ્ટાફ એમનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે અમારા લાભાર્થીઓને પણ જેટલા આપીએ એટલા અભિનંદન ઓછા છે કે આપની સેવા કરવાના અમારા તક આપવા બદલ અમે આ જગ્યા પર પહોંચી ગયા છે. ખૂબ ખૂબ આભાર, અભિનંદન સર્વેનો ખૂબ આભાર. કરે છે ખૂબ ખૂબ તેઓના દિલથી આભાર માનીએ છીએ. અહીંયા શૈલેષભાઈ રાઠોડ, હેમંતભાઈ, મનીષભાઈ, કંચનભાઈ, પત્રકાર મિત્રો વિશેષ પોતાનો સમય બગાડીને ઉપસ્થિત રહી આ સંસ્થાની લાગણી લોકો સુધી પહોંચાડશો એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ અમારા આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ સર્વનો હૃદયપૂર્વક આભાર. હવે આપ જ્યારે ઘણા સમયથી બેઠા જ છો, કોઈ પણ વ્યક્તિ અહીંયા જમ્યા વગર ન જાય એ માટે સૌને હું વિનંતી કરું છું. જમવાની વ્યવસ્થા 2-5 મિનિટમાં જ થઈ જાય એ માટે આપનું સ્થાન જરા સાઈડ ઉપર લઈ લેશો જેથી કરીને પાછળ જમવાની વ્યવસ્થા થઈ જાય. તો ફરીથી આ કાર્યક્રમમાં વરભી નવીન કાકાનો સંસ્થા વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને અહીંયા
કાર્યક્રમ પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. તો સર્વે જે ભોજનના કાયમી જે ભોજન લેનાર છે